જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું મગને ફણગાવવાની એકદમ સાચી રીત અને સાથે જાણીશું કે રોજિંદા આહારમાં ફણગાવેલા મગનો સમાવેશ કરવાથી આપણને શું ફાયદા મળી શકે છે। મગ એ પૌષ્ટિક કઠોળ છે અને તેને ફણગાવ્યા પછી ખાવાની રીત પણ ખૂબ જ સરળ છે। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે સારા અને સાફ મગ લઈશું। અહીં મેં અડધો વાટકો જેટલા મગ લીધા છે। મગ પલળશે એટલે તેનાથી ડબલ થઈ જશે। તો સૌપ્રથમ મગને આપણે એક તપેલીમાં લઈ લઈશું અને તેને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। તો આવી રીતે આપણે 2 થી 3 વખત મગને આપણે ધોઈ લઈશું અને તેની અંદરનું જે પાણી છે તે આપણે બહાર કાઢી લઈશું। પછી તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું, 2 થી 2.5 ગ્લાસ જેટલું। અને તેનું આપણે ઢાંકણ ઢાંકી અને આ મગને આપણે પૂરતા પાણીમાં રાતભર અથવા લગભગ 8 કલાક માટે પલાળી રાખીશું। તો 8 કલાક પછી કે રાતભર પછી આપણે જોઈશું તો આપણા મગ છે તે સરસ રીતે ફૂલી જશે। હાથની મદદથી આપણે જોઈએ તો દબાવીને તો સરસ રીતે આપણા મગ છે તે પલળી ગયા છે। તો આ મગને આપણે પાણીથી ધોઈ લઈશું। હવે બીજી તપેલીમાં આપણે થોડું પાણી લઈશું અને તેની અંદર આપણે કોટનનું સ્વચ્છ કપડું લઈશું અને તેને આપણે કોટનના કપડાને પલાળી દઈશું। પછી આ પલાળેલા કપડાને આપણે એક કાણાવાળી ચાયણી કે ગમે એ કાણાવાળું વાસણ હોય તેની અંદર આપણે પાથરી દઈશું અને તેની અંદર આપણે જે પલાળેલા મગ છે તેને આપણે અંદર ઉમેરીશું। કપડું એકદમ સુકાઈ ન જાય તેનું આપણે ધ્યાન રાખીશું। જરૂર લાગે તો આપણે થોડું પાણી છાંટી શકીએ। પછી કપડાને આપણે બધી બાજુથી પેક કરી દઈશું, એટલે કે પોટલી જેવું આપણે વાળી લઈશું। આવી રીતે આપણે પોટલી વાળી અને તેની ઉપર આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને તેની ઉપર આપણે એક વજનવાળું કાયણી કે ગમે એ વજનવાળું વસ્તુ મૂકી દઈશું। હવામાન અને તાપમાન પ્રમાણે સામાન્ય રીતે 1 થી 2 દિવસમાં મગ છે તે સુંદર ફણગા તેના આવી જાય છે। તો આપણે તેને 1 દિવસ કે ન આવે તો આપણે 2 દિવસ સુધી આપણે તેને રાખી શકીએ। તો 1.5 દિવસ પછી આપણે જોઈએ તો કપડું ખોલીને આપણે જોઈ લઈશું કે આપણા મગ છે તે ફણગાયા છે કે નહીં। તો આપણા મગ છે તે સરસ રીતે તેના ફણગા છે તે સરસ રીતે આવી ગયા છે। તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। 1.5 દિવસ મગને આપણે રાખ્યા છે પણ તેમાં જરાય ચીકાશ નથી કે જે તેની અંદર ખરાબ સ્મેલ પણ આવતી નથી। તો મિત્રો, આપણા મગ છે તે આપણે એકદમ સરસ રીતે ફણગી ગયા છે। આ ફણગાવેલા મગને તમે સલાડ તરીકે ઉપયોગમાં લઈ શકો છો। સલાડમાં તેની અંદર આપણે ટામેટું, કાકડી, લીંબુ અને થોડું મીઠું ઉમેરીને સરસ ચટપટું સલાડ બનાવી શકાય છે। ફણગાવેલા મગમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો પણ મળે છે। ફાઇબરને કારણે પાચન માટે તે
ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. પ્રોટીનને કારણે રોજિંદા આહારમાં તે પોષણ ઉમેરે છે અને લાંબા સમય સુધી આપણું પેટ છે તે ભરેલું લાગે છે. તેમાં રહેલા વિવિધ પોષક તત્વો શરીરના સામાન્ય સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. અને આ ફણગાવેલા મગ એ સંતુલિત આહારનો એક સારો ભાગ બની શકે છે અને વજન ઉતારવામાં પણ તે સરસ રીતે મદદ કરી શકે છે. પરંતુ મિત્રો, કોઈ એક જ ખોરાકને બધા રોગોની દવા માનવી નહીં. સંતુલિત આહાર સાથે યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું વધુ યોગ્ય છે. તો તૈયાર છે આપણા ફણગાવેલા મગ. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જણાવજો કે તમને મારા ફણગાવેલા મગ છે તે કેવા લાગ્યા. તો ફરી મળીશું આવી જ ઉપયોગી અને સરળ માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ.